Hello friends, how are you? I hope you all are fine. Welcome to my channel રસોઈ with રાજુ. તો જ્યારે આપણને ખૂબ જ ભૂખ લાગી હોય અને ઝડપથી બની જાય તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો આજે આપણે બનાવીશું બ્રેડ. તો ફ્રેન્ડ્સ, બ્રેડ બનાવવા માટે મેં લીધા છે 1 વાડકા જેટલા અહીં મમરા, મોટા વાડકા જેટલા મમરા લીધા છે. હવે બ્રેડ બનાવવા માટે આપણે એક મોટા વાસણને લઈશું, એટલે આપણે તેને આસાનીથી હલાવી શકીએ. મમરામાં આપણે નાખી દઈશું. તો ભેળમાં આપણે નાખીશું ઝીણી સમારેલી ડુંગળી. મેં એક ડુંગળી ઝીણી સમારી લીધી છે. આ લીધી છે મેં કાચી કેરી, અડધી મેં કાચી કેરી સમારી લીધી છે. આવી રીતે ઝીણી ઝીણી તમારે સમારી લેવાની છે. એક ટામેટું લીધું છે, તેને પણ મેં ઝીણો ઝીણો સમારી લીધો છે. એક કેપ્સિકમ નાનું લીધું છે, તેને પણ આપણે નાના નાના સમારી લઈશું. બ્રેડમાં નાખવા માટે મેં લીધી છે ચણાની દાળ. આ છે ચવાનું, તીખું ચવાનું મેં લીધું છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. આ છે તીખી સેવ અને આ લીધી છે મેં આલુ સેવ. હવે આપણે મમરામાં આ ટામેટો એડ કરી દઈશું. ત્યારબાદ ડુંગળી સમારી લીધી છે તે એડ કરી દે. ડુંગળી અને ટામેટા મિક્સ કરી લીધા પછી આપણે તેમાં લઈશું કેપ્સિકમ. ત્યારબાદ આપણે તેમાં એડ કરી દઈશું સમારેલી કાચી કેરી. હવે આપણે આને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. પ્રોપર રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં નાખીશું ચણાની દાળ. ત્યારબાદ નાખીશું સેવ. ત્યારબાદ નાખીશું આલુ સેવ. ત્યારબાદ આપણે જે ચવાણું લીધું છે તે નાખી દઈશું. હવે આને આપણે પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે લાલ મરચું નાખીશું 1/4 ટીસ્પૂન. હવે આને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. રીતે હલાવી લઈશું. મિક્સ ઇટ પ્રોપરલી.
આપણી ભેળ